નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આજનો દિવસ 4 મે રાજનૈતિક અને શૈક્ષણિક બંને માટે રિઝલ્ટ ડે સાબિત થયો, જેમાં ધુરંધરોએ બાજી મારી છે. એક બાજુ 5 રાજ્યોના ચુનાવનું પરિણામ આવ્યું છે, તો બીજી બાજુ ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 4 મેના રોજ જાહેર કરવામાં આવેલા ધોરણ 12ના પરિણામમાં માળિયાહાટી નાની સરકારી શાળાએ મેદાન માર્યું છે. સામાન્ય પ્રવાહમાં શાળાનું 97% ઝળહળતું પરિણામ આવ્યું છે, જે ખાનગી શાળાઓના મોંઘા શિક્ષણ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. શાળાના કુલ 75 વિદ્યાર્થીઓમાંથી 73 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે, જેમાં મોનિકા સિસોદિયાએ 98.92 PR મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત 10 જેટલા વિદ્યાર્થીઓએ 90થી વધુ PR પ્રાપ્ત કર્યા છે. આ શાનદાર સફળતા બદલ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી અને પ્રોત્સાહિત કર્યા હતા. તો બીજી બાજુ બનાસકાંઠાના અંબાજી પાસે આવેલું કુંભારિયા કેન્દ્ર ધોરણ 12 સાયન્સના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં 98.62% સાથે પ્રથમ સ્થાને આવીને ઝળક્યું છે. આ કેન્દ્રની સફળતાનો આ સિલસિલો નવો નથી, કારણ કે અગાઉ વર્ષ 2023માં ધોરણ 10 સાયન્સમાં અને ત્યારબાદ વર્ષ 2024 અને હવે 2026માં પણ આ કેન્દ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે. આ ભવ્ય સિદ્ધિને વધારવા માટે શાળા પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12ના પરિણામોમાં જૂનાગઢ જિલ્લાએ સાયન્સમાં 88.97% સાથે રાજ્યના સરેરાશ પરિણામ કરતા 4.90% વધુ પરિણામ મેળવી અને ઉમદા દેખાવ કર્યો છે. કોમર્સમાં જિલ્લાનું પરિણામ 89.12% રહ્યું છે, જેમાં મેકડી કેન્દ્ર 98.46% સાથે પ્રથમ અને ખોરાસા ગીર કેન્દ્ર સૌથી પાછળ રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 179 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શૈક્ષણિક ક્ષેત્રે જિલ્લાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જૂનાગઢની નોબલ હાયર સેકન્ડરી સ્કૂલે ધોરણ 12માં 97.50% રેકોર્ડ બ્રેક પરિણામ મેળવી જિલ્લા અને બોર્ડના સરેરાશ પરિણામ કરતા પણ ચડિયાતી સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના સોલંકી નમન 99.72 PR સાથે પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે વસોયા સરની ટીમના માર્ગદર્શન હેઠળ 3 વિદ્યાર્થીઓએ A1 અને 13 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ ઝળહળતી સફળતા બદલ શાળાના સંચાલકો KD પંડ્યા, SK પંડ્યા, KS પંડ્યા અને પ્રિન્સિપલ RV ઓડેદરાએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. ભારતના 5 રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન અને કેરળમાં ડાબેરિયાઓના પતન સાથે દાયકાઓના જૂના રેકોર્ડ તૂટ્યા છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીની લહેરમાં મુખ્યમંત્રી MK સ્ટાલિનના પક્ષનું શાસન ડગમગી ગયું છે, જે દક્ષિણની રાજનીતિમાં મોટા પરિવર્તનનો સંકેત છે. આસામમાં હિમંતા વિશ્વા શર્માના નેતૃત્વમાં ભાજપે જીતની હેટ્રિક સર્જી છે, જેનાથી તેઓ ઉત્તર પૂર્વના રાજકારણના અજય કિંગ તરીકે ઉભરી આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચૂંટણી પંચે જીતની ઉજવણી, રેલીઓ અને સરઘસો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ચૂંટણી પંચના આ કડક નિર્ણય પાછળનો મુખ્ય હેતુ રાજ્યમાં શાંતિ જાળવવાનો અને કોઈ પણ સંભવિત હિંસા કે અરાજકતાને રોકવાનો છે. બીજી તરફ મતગણતરી કેન્દ્રો પર પાર્ટી એજન્ટોના ન પહોંચી શકવાની ફરિયાદો ઉઠતા તંત્ર દ્વારા તેની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સિક્કિમ ભારતમાં સંપૂર્ણ પેપરલેસ ન્યાય પદ્ધતિ અમલમાં મૂકનાર દેશનું સૌપ્રથમ રાજ્ય બનીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 1 મે 2026ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા આ ડિજિટલ પરિવર્તનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે આ સિદ્ધિને રાજ્યના વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવીને તેને ઐતિહાસિક ઝંપલાવ તરીકે બિરદાવી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.